છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોરડિયા ગામેથી 2 દિવસ પહેલાં તણાયેલા યુવાનની લાશ ધામસિયા ગામ પાસેથી મળી આવી। નસવાડી તાલુકામાં ભારે વરસાદને પગલે મોરડિયા ગામેથી તારીખ 25/8/2024ના રોજ લો લેવલના કોઝવે ઉપરથી રાજુભાઈ રમેશભાઈ નાયક નામના એક યુવાન તણાયો હતો। 2 દિવસથી કોઈ પત્તો લાગતો ન હતો ત્યારે ધામસિયા ગામે ગ્રામજનોને નદીમાં તરતી લાશ દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જ્યારે પોલીસે સ્થળ પર પહોંચી હતી અને લાશને બહાર કાઢી હતી અને સરકારી દવાખાને પીએમ માટે લાવવામાં આવી હતી।